ખંડણી અને અપહરણ કેસના આરોપમાં અગાઉથી હિરલબા અને હિતેશ ઓડેદરા જેલમાં હતા. ત્યારે વધુ એકવાર ડિજિટલ એરેસ્ટના ગુનામાં ગઈકાલે પોરબંદર પોલીસે જેલમાંથી કબજો લઈ હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાની ધરપકડ કરી હતી અને તેમને પોરબંદર કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં પોલીસે બંનેના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ કોર્ટે માત્ર 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે 5 મહિના પહેલા સાયબર ક્રાઇમ સંબંધિત જાણવાજોગ નોંધ થઈ હતી, જેની તપાસ કરતા સમગ્ર જિલ્લામાં સાયબર ક્રાઇમમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા શંકાસ્પદ બેંક ખાતાની માહિતી મળી હતી. ટૂંકા ગાળામાં બેંકમાં ખોલેલા કેટલાક બેંક ખાતામાં એડ્રેસ સુરજ પેલેસ પોરબંદરનું હોવાનું ખોલ્યું હતું અને ત્યારબાદ વધુ તપાસ કરતા હિરલબા જાડેજા અને તેમના સાગરીતોના મોબાઈલ પર અનેક વ્યવહારો થયાનું સામે આવ્યું હતું. હિરલબા જાડેજા લોકોને મદદ કરવાના બહાને લોકોના બેંકમાં ખાતા ખોલાવતા અને બેંકમાંથી મળતી કીટ પોતે રાખી અને ખાતેદારને મંડળી બનાવવાનું બહાનું બતાવતા અને સામાન્ય સહાય કરી જવા દેતા હતા. કેટલીક બેંકોમાં સાયબર ફ્રોડ ગેંગના સાગરીતો બેંકમાં ખાતેદારો સાથે જઈ રહ્યા હોય તેવા પણ સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા છે. ત્યારે હાલ તો હિરલબા ડિજિટલ એરેસ્ટ ગેંગ ચલાવતા હોવાનું બહાર આવતા સમગ્ર મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સાથે જ હજુ રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.